गए व्योमतल यलट सुबह ढल गए हुए अंतल तथी हलबल कलमतल चराचर को पागल गांडा आश्रम ने गांडा आश्रम में जाय અને ન્યા વિડિયો ઉતારતા તો ભાઈ તો દુનિયાને દેખાડવા દાન દક્ષિણા દેશ કે હૃદયના ભાવથી દેશ હૃદયના ભાવથી દેવું દુનિયાને દેખાડવા ઘણો ફેર છે ઓડિશામાં એક મંદિર છે જગન્નાથપુરી ત્યાં માત્ર ને માત્ર હિન્દુના દીકરાને જવા માટે હોય છે કે બીજા કોઈ લોકો એમાં ન જઈ શકે પણ મુસલમાનનો દીકરો સાહેબ એની ભક્તિ કેવી છે આજથી વર્ષો પહેલા મુસલમાનનો દીકરો ત્યાગ અને સમર્પણ કરી નક્કી કરી લીધું કે મારે જગન્નાથપુરીના દર્શન કરવા છે મિત્રો જગન્નાથપુરીના મંદિરની માલિકોની શોભાયાત્રા નીકળીને એક ડગલું આગળ નહોતી વધી જગન્નાથપુરી દાદાની શોભાયાત્રાનું રથ છે ને રોકવામાં આવ્યું અને પછી આ મુસલમાનના દીકરા ત્યાં દર્શન કર્યા ત્યાં એની કહેવાય કે દેહ પડી ગયો એની સમાધિ દેવામાં આવી આજે અષાઢી બીજ હોય ત્યાંથી જગન્નાથપુરી દાદાની શોભાયાત્રા નીકળે એટલે જ્યાં મુસલમાનના દીકરાની દરગાહ છે ત્યાં શોભાયાત્રા 5 મિનિટ ઊભી રહી જાય મુસલમાનનો દીકરો પગે લાગી રહે ને ભાઈ જગન્નાથપુરીની જાત્રા આગળ વધે આ માત્ર ને માત્ર ભાવ આ ભાવની વાત છે આ શ્રદ્ધાની વાત છે સાહેબ જ્યાં જ્યાં શ્રદ્ધા હોય ત્યાં કોઈ પુરાવાની જરૂર નથી સાહેબ આ બધા ગાંડા થઈ ગયા હાલી જાય આ બધા ગાંડા થઈ ગયા માત્ર ભાવ શ્રદ્ધા હૃદયનો ભાવ નિખાલસતા હોય ત્યાં પરમાત્મા આવે સાહેબ એટલે આયા તો બધા ભજન કરવા માટે થઈ નામ સ્મરણ કરવા માટે થઈ અને આ મેં કીધું સાહેબ કળિયુગની માલિકો માત્ર નામ એક પકડી લે હું તમે વિચાર કરો ભૂતકાળમાં જેને ભૂલ કરી બાપુ એનું નામ આપણે પરિવારમાં નથી રાખતા રામ નામ જોવા મળે કૃષ્ણ નામ જોવા મળે મને તમને હજી રામદેવ નામ ઘણા લોકોનું જોવા મળશે તમને હયાત માણસોનું પણ મને તમને આજની તારીખમાં કોઈના પરિવારની માલિકો તમને મામો શકુની નહીં હોય મામો કંસ નહીં હોય આજની તારીખમાં ન હોય કોઈના કુટુંબમાં માસી પૂતના ન હોય મંત્રા કાકી ન હોય શું કામ ભૂતકાળમાં ભૂલ કરી ગયા ને એનું નામ આપણે વર્તમાનમાં નથી રાખતા તો જે ભૂતકાળમાં ઇતિહાસ રચી ગયા એનું હું તમે ખાલી નામ લઈ લે ને હાઈન પેડે તોય મારું તમારી કાયાનું કલ્યાણ થઈ જાય ભાઈ એટલે કેવું પડે નામ સમોવડ કો નહીં જપ જપ તીર્થ યોગ નામે પ્રાતક છૂટિયા અને નામે નાસે રોગ પછી ભગવાન રામ હોય તો ભલે કૃષ્ણ હોય તો ભલે રામદેવજી મહારાજ હોય તો ભલે તમે કોઈ પણ વ્યક્તિનું નામ લઈ લ્યો તો કાંઈક જે મનુષ્યનો અવતાર મળ્યો એમાંથી હું તમે તરી જાય બાકી હોય જવાનું મારે તમારે એક દિવસે એ વાત બાકી છે કોઈ પણ વ્યક્તિ આવે સાહેબ જગતની માલિક પર હું તમે આવ્યા એટલે જવાનું છે એ વાત બાકી કોઈને આવી જાય કોઈને કાલે કોઈને પરમદીત કોઈને એના ઓલાદી એક ને એક દી ચીઠી ફાટશે ઉપર વાળાની ભેળા થાય ત્યારે જવાની પણ કાયમ ને માટે કહી છે આ કુદરતની કેવી ગતિ પતંગિયાના પેટમાં બધી એની કેવી રચના પરમાત્માની તમે વિચાર તો કરો આમાં હું તમે તો નેતી નેતી સાર આમાં કઈ તારણ કાઢી જ ન એવી સાહેબ પરમાત્માની રચના છે આકાશના ઘડનારના ઘરને ઘેડા કોણે હશે આકાશની માતા તણા કોઠા કહો કેવડાય એ જાણવા જોવા દિન જંકના બહુ ભટકી હતી કે પરમાત્મા છે કેવડો આ જાણવા આટું થઈ અને બહુ આપણી વિચારધારા હાલતી હતી આખા બ્રહ્માંડમાં ભટકી હતી ને અંતે મતી અટકી હતી કે આગળ ન વધી કે અંતે મતી મારી તમારે અટકી જાય તો પરમાત્માની ગતિ છે ભાઈ એમાં હું તમે કાંઈ ન કરી હતી રીતે વિચાર આવે ને નાક ને બે કાન ન આપ્યો ભગવાન એમને વિદાય બધો સસ્તો રાખો કરો વિચાર આવે ને પણ ખરેખર વિચાર આવે છે કે આ પરમાત્મા સાહેબ એનું હું તમે નામ સ્મરણ કઈ ગુણ તમે કરી લઈ સાહેબ હૃદયના ભાવથી કાંઈ અને આપણી ધરતી છે સાહેબ તમે જોવો આ ગંગા સતી પાનભાઈ બેલડીએ ભેગા મળી ભજનમાં જીવન સંદેશ સંભળાવ્યો છે અને વેદ ઉપનિષદના સાર બધા જોઈ તો એને વીજળીના ચમકારે મોતીડું પૂર્યું રવિ બાણ ત્રિકમ મોરાર જેવા સંત થયા જીવનને નરમાતી નારી સર્જાવ્યા છે અને એક તારો છેડી માટે પ્રભુ આરે ગોઠવી વેલનાથે શબ્દથી દત્ત પ્રગટ આવ્યો છે અને લાલા અને મોતિયાનો સાથ લઈ મેકરણ રાહ ભૂલા હોય અને પાણી પીવડાવે છે અને કરતાલ કરધરી નરસૈયો ગાય જ્યારે ઊંડી પૂરવા માટે પ્રભુ ખુદ આવે છે રામદેવ રૂપે માતા શારદા પધારી ખુદ હેમચંદ્ર તારી સંત શાસન સુણાવે છે રામ અને કૃષ્ણ એની માળ ગેલા તારે રમે પ્રેમાનંદ કથા રસે સૌને ભીંજવે છે અને આયા આપા મીપા જેવું એક ખીલીયું અજબ ફૂલ આ આખો પંચાળી એની સુગંધોથી ભરે છે બાબુ આ પંચાળની ધરતી આખી આપણે આજે કાંઈ પણ ચોટીલાનું આખું ફરકડું આમાં આપા મેપા જેવું એક ખીલીયું અજબ ફૂલ આખો પંચાળી એની સુગંધોથી ફરે છે ગોરખા રતા વિહામણ સંત ખોડે અહીં ઠાંગા તણા પાણે પાણે સત્સંગ ફરે છે
એક મેપા વગર થઈ ગયા સાહેબ કુંભારના સમાજની માલિકો તમે વિચાર કરો કે નિભાણો મૂક્યો તો અને એની માલિકો આખા ઈ ગામના એમ કહેવાય કે નડિયા બંધાતા હતા અને એની માલિકો વરસાદ વરવવાનું ટાણું થયું અંધાઈને બીક લાગતી હતી કે અમારા આ નડિયા જે છે ને એ પલડી જાય પણ તેથી એક કુંભારના દીકરાએ પોતે જે કાંઈ પણ કેડિયું મેર્યું હતું ને એ પોતે નડિયાની માથે મૂકી દીધું કે વરસાદને ગમે વરવું હોય આ નો પલરે સાહેબ એને ભરોહો હતો એટલે કેવું પડે કે આપા મેપા જેવું એક ખીલ્યું અજબ બોલી આખું પંચાડી એની સુગંધોથી ફોરે છે અને ગોરખા રતા વ્યામણ સંત ખોડે અહીં ઠાંગા ટણા પાણે પાણે સત્સંગ ફોરે છે પતિયાની પીડા જેને પોતાની કરીને કાપી સેવાને માર્ગ સંગ દેવીદાસ દોરે છે ભારત વર્ષના ઇતિહાસની માલિકો રક્તપિતિયાની કે હોસ્પિટલ થઈ હોય પરબની ધરતીમાં થઈ છે સેવાને માર્ગ સંગ દેવીદાસ દોરે છે ભોજલ રામ ને ગીગો દુખિયાના દુઃખ ભાંગે ભજન ભભક બધા ગાંઠાના ચોરે છે સાહેબ એક ભોજલ રામ ને હું તમે વાત કરી લે દેવકી ગાલોલના પાદરની માલિકો જન્મેલો સંત ભોજલ રામ અને ગીગો દુખિયાના દુઃખ ભાંગે સતાધારની ધરતીમાં આજે સાહેબ હું તમે વ્યાજાય આજે ને મેં અને મારા મિત્ર ગઈકાલે રાત્રે બેઠા હતા ને બાપુ એટલે તારણ કાઢ્યું તારણ ખોટું હોય તો પાછું આપવું તારણ કાઢ્યું તમે સત્તાધાર વ્યા જાઓ તમે પરબ વ્યા જાઓ તમે વીરપુર વ્યા જાઓ બાપુને હરિહરની આંતળું પડે છે એનાથી આગળ આયા તમને દરેક લોકોના સેવા કરવાનો વિચાર આવે છે હું તમને ગુજરાતમાં એવા મંદિર બતાવું જે કરોડોની તાયમ જમાડવાનો વિચાર બતાવું જમાડવાનો વિચાર કેને આવે જ્યાં કઈક પુનાયું પડ્યું જ્યાં કઈક ભજન પડ્યું હોય ને એ ધરતીની માલિકો રણક્ષેત્ર ચલાવવાનો કોકને વિચાર આવતો હોય સાહેબ આપણી સૌરાષ્ટ્રની ધરતીમાં તો ટુકડો ની હરી ટુકડો કહેવામાં આવ્યું છે જેને જેને આયા આ ઘણા કહે કે આવતા હોય આ બધા ખોટા છે પણ હજારો ખોટા બિલખાના પાદરમાં જમી ગયો ને તઈ એ ખાચો આવ્યો બાપુ બાકી છે ને ઘણા મંદિરો કરોડોની સંખ્યામાં મંદિરની આવક હોય છતાં એને જમાડવાનો વિચાર ન આવે આ વિચાર તો જેને પેઢીઓની કઈક પુનાયું પડ્યું હોય કઈક મહાપુરુષોના પંજા માથે પડી ગયો હોય એને જમાડવાનો ને એને કઈક અનુક્ષેત્ર હકાલવાનો વિચાર આવે બાકી રામના નામ લેવાના ભાઈ કેટલાયની ગાહડીઓ બંધાઈ ગઈ ને કેટલાય વિયાઈ ગયા જગતને મૂકી એટલે આ તો જ્યાં ભજન પડ્યું છે જ્યાં કાંઈક કામ કહેવાય ને સત્કાર્યો પડ્યા છે એવા મહાપુરુષોને જ વિચાર આવ્યો બાકી પૈસા રીતે ન થાય ભાઈ આ નથી મફતમાં મળતા એના મૂળ મોંઘા ચૂકવવા પડતા આ સંતો અને સંત ભણા કઈ નથી મફતમાં મળતા ઈ ભોજન રામ ને ગીગો દુખિયાના દુઃખ ભાંગે ભજન બપક બધા ગામ તાણા ચોરે છે અને સત્સંગ વિના બીજી ખોટી પંચાયત નહીં બંડીદારી બેઠા બાબા બજરંગ દાસ છે આવે ભગવાન એને હોશે હોશે નારી સોપે ભારે પડે ભાગવું પ્રભુને વાત ખાસ છે વીરપુરના પાદરની માલિકો આવ્યો તો ને સાહેબ તેથી ત્રણ લોકનો અધિપતિ ખમી નો હતો એટલે કેવું પડે કાઠિયાવાડમાં કોકદીક તું ભૂલો પડ ભગવાન થાને મોગેરો મહેમાન તારું સ્વર્ગ ભૂલાવી દઉં સાંભળા વિચાર તો કરે કેટલું ત્યાગ અને સમર્પણ આંગણે આવેલો અભ્યાગત એમ એક તારી અર્ધાંગના મને દાનની માલિકો દઈ દે અને એક ઘડીના ચોથા ભાગમાં વિચાર કર્યા વગર પત્નીનું બાવડું જાલી અને આંગણે આવેલા અભ્યાગતને દાનની માલિકો પોતાની અર્ધાંગના દઈ દે સાહેબ આનાથી વિશેષ શું ત્યાગ અને સમર્પણ હોય હોશે હોશે નારી સોપે ભારે પડે ભાગવું પ્રભુને વાત ખાસ છે પંકેડામાં પ્રાણ પૂરી લાગણી ડાળી જલાને હલામનો દઢ વિશ્વાસ છે આવી વાતો છે આવા મહાપુરુષો આ ધરતીની માથે છે એટલે આ ધરતી ટકી રહી છે હવે કેટલા ચમરબંધી આત્માઓ આવી વહી ગયા એમ દુનિયા યાદ ન કરે અમર થવાની ઔષધિ કા કવિન કા કીર્તાર સાહેબ હું તો ખરેખર વંદન કરું છું તમને બધાને કે તમને જે સારો વિચાર આવ્યો સારો વિચાર આવ્યો ને ભાઈ એ મોટી સારી વાત કહેવાય સારો વિચાર માણસ આવ્યો વિચાર આવવો ને પાછું અમલમાં મૂકવો એ બહુ મોટી વાત કહેવાય એક ભાઈ હરિદ્વારમાં જઈને ગંગાજી કાંઠે બેહીને આંગળી બોળીને કે નાવું હોય આટલી વાર લાગે પણ નથી નાવું નો નાયું એટલે હારો વિચાર આવો એ બહુ મોટી વાત કહેવાય ભાઈ એટલે હું તો ખરેખર તમને બધા લોકોને શનિવારમાં પોતાના પરિવારનું કામકાજ મૂકીને સેવા કરવી આ કઈ નાની વાત છે હરેક લોકો પરિવાર સંસારની માલિકો રહીને બેઠા છે પરિવારમાં હું તમે બેઠા છે છતાંય સાહેબ એમાંથી સમય કાઢવો આ બહુ મોટી વાત છે કાંડી રીસરી કાંડે રેડી તાતા લેવું એને દુનિયા યાદ કરે છે બાકી આ મૂછો મરડતા મહીપતિ ગજબ હતા ગંભીર સબડી એના શરીર મહાણે જોયા મેકરણ વયાઈ ગયા બધાય આ હંધાઈને યાદ નથી કરતી દુનિયા કા કવિન કા કિરદાર સુરવીર માણા દાતાર માણા હાથમાં શમશેર લઈ લે એને જગત યાદ કરે અને કા હાથમાં માળાનો બેરકો લઈને રાધે કૃષ્ણ સીતારામ પ્રભુનું ભજન કરે ને એને દુનિયા યાદ કરે ભાઈ
કતરા દુનિયા એમને કોઈને માથડા નથી ઝુકાવે, આ ત્યાગને માથડા ઝુકાવે. દુનિયા છે ને એ તો ત્યાગને માથડા ઝુકાવે ભાઈ. બોલો રામદેવજી મહારાજની. ખરેખર તમારા બધાનો મારા પ્રત્યે ભાવ છે એ મારા માટે મોટી વાત કહેવાય. હા કાલે અમારે આપણે જગદીશભાઈ ભેગા છે કે આવજો, કાંઈ વાંધો નહીં આવશું. એટલે અહીંયા તો હાલ ઘડી હમા પર અહીંયા તો કાંઈ બોલું છે નહીં. રાત ટાણું રાત આપડે બાપ ગમે તે નીકળી જાય ગાડી લઈને હાલો. પણ જેટલા આ વાણી છે ને, હું કાયમ કહું છું આ વાણી નથી, આ મહાપુરુષોની વેદના છે. એની માથેથી જેવું જેવું વીતું ને એ બધું આ શબ્દોમાં મને તમને કહેતા ગયા. આમાં કાંઈ બીજી વ્યાખ્યા નથી. એને જેવી જેવી અસર થતી ગઈ ને એ મને તમને શબ્દોમાં કહેતા ગયા છે મહાપુરુષો. એક જોતાણાના બાગની માલિકોર સાહેબ જેથી હરજી ભાટીએ રામદેવજી મહારાજનો પાઠ પૂર્યો અને ત્યાં જોતાણાના ભાઈ તને કહી દે કે આ કાપડનો ઘોડીલો જો લોઢાના ચણા ચાવે તો મારું તારું માનું કે તારો રામો પીર હાચો. ખાલી આટલી વાત કરી અને હરજી ભાટીને જેલમાં પૂરે અને જેલની માલિકોરી હરજી ભાટી હાથમાં એકતાર લઈ અને રામદેવજી મહારાજનો અલગ જગાડે. પડગમ વાજા વાગ્યા પછમ વાડા પીરના અને હરજી પુરાણો જોધાણાની જેલમાં સાહેબ ત્યાં હરજી ભાટી આ ભજન કરી અને અલગનો આરાધ કરે. તેથી કાપડનો ઘોડીલો મીંડો તો લોઢાના ચણા ચાવવા. સાહેબ કાપડનો ઘોડીલો લોઢાના ચણા ચાવી જાય. એટલે કહેવાનો અર્થ એ છે ત્યાગ અને સમર્પણની વાત છે ને એને દુનિયા યાદ કરે. આ નથી મફતમાં મળતા, એના મોંઘા ચૂકવવા પડતા. બાબુ પવિત્રા કરી અને કોઈ મુજાવર એને જેથી રામદેવજી મહારાજ ગતગંગાના ભગતને જેથી ગતગંગાના ગોટીડાને જેથી દિલ્હીની જેલની માલિકો પૂર્યા ને કે તમારો કોણ રામો પીર આવી જેથી વાતો જેથી આ દુનિયા પારકા કર્યા ને તેથી રામદેવજી મહારાજે પરચા પૂર્યા છે ને એટલે આ દુનિયા એને વંદન કરે. સાહેબ એમને વંદન નથી કરતી. 52 પરચા સાહેબ રામદેવજી મહારાજે પૂર્યા એટલે આ જગત કાયમને માટે માથડા ઝુકાવે, નતર એમને દુનિયા સલામ ન કરે. ભગવાન રામ લઈ લ્યો સરયુની માલિકોર જળ સમાધિ લઈ લી. ભગવાન કૃષ્ણ લઈ લ્યો પ્રાચીના પીપળે પોતાના પ્રાણની આહુતિ આપી દીધી. પોતાના દેહનું એમ કહેવાય કે ત્યાગને સમર્પણ કરી દીધું. કંસ શિશુપાળ ગૌરવો યાદવો ભીષ્મને દ્રોણ જમરાજ દેવા અને સર્વનો ભીષ્મો એક સાથે ભીડો વરલતા પાંડવે શિર ડાયરો અને પ્રાચીના પીપળે ભીલના બાણથી ઈ ફેસલો જગત સન્મુખ સ્વીકાર્યો. ત્રણ લોકના અધિપતિએ સ્વીકારી લીધું તું તમે માણસ હોયું જાવ. બાપુ મોતને મુઠ્ઠીમાં લઈ અને ફરવા વાળા મહાવર યોદ્ધાઓ આ ધરતીના માથે થયા. પણ એ મોત એને ઈચ્છા મૃત્યુ હતું પણ ઈચ્છા જીવન નતું. જીવન તો આ જીવાડે એમ જ જીવવાનું. મારે તમારે ભીષ્મ પિતામહને ઈચ્છા મૃત્યુ હતું પણ ઈચ્છેથી જીવી ન હોય ગયા. એ તો જેમ પરમાત્માએ જીવાડ્યા ને એમ જ જીવવું પડે મારે તમારે. આવી તો કેટ કેટી મારો વિષય પાછું વાતડિયું તાળિયું જોણ જોણ જીજવ્યું જડા જડા માનવી હેડી હેડી વાતડી. આપણી વાત એવી જો ચતુરાય ચારણની રીત રાજપૂતની આઈસરો આહિરનો ખેતી પટેલની વાતો વાણિયાની અને તાર આગાહી અંબાલાલ. હા એમ કે 16 મહિના કે આવશે એટલે મારો દીકરો આવે. પણ કહેવાનો અર્થ એ છે કે કાંઈક મેન તમે જીવનમાં જો 3 વસ્તુ એવી છે ભજેલો ભગવાન દીધેલું દાન ને કરેલું કર્મ. આયા કદાચ જે કોઈ પણ જાતા છે ને પગપાળામાં જે કાંઈ પણ સેવા કરી છે દુનિયા કદાચ નોંધ નહીં લે પણ ઉપર બેઠો ની સાહેબ એક એક મિનિટની મારી તમારી નોંધ લેવાના છે. અને કોઈ પણ જીવાત્મા છે ને એને કાંઈક સેવાની પ્રવૃત્તિ કરી છે, કાંઈક સેવા કરી છે, કાંઈક હારી ઠેકાણે ધર્મનો કામની માલિકો જયમત ઉઠાવી છે ને તો પરમાત્મા સાહેબ કાયમ માટે એની નોંધ લેવાનું છે. એટલે કેવું પડે ભજેલો ભગવાન દીધેલું દાન ને કરેલું કર્મ 3 વસ્તુની નોંધ લેવાય. બાકી લેણા હોય લાખ કે કરોડ ભાગોડે ભકાય મહાડે નો મંડાય કોઈ ભાગની વાતું ભોગતા. બાપુજીની સંપત્તિ ભાગ પડે પણ કર્મની માલિકોર ભાગ ન પડે. તમે કરેલું પુણ્યનું દાન હોય ને પુણ્યના કામ તમે જેટલા કર્યા હોય ને એમાં કોઈ ભાગ ન પડે તો તમે પોતે જ અધિકારી છો. બાકી બાપ દાદાની વારસામાં મિલકત હોય એના ભાગ પડી જાય. સારા કામ કર્યા છે તો એ મારી તમારી પુનાયું કઈ બોલશે સાહેબ. એટલે આપણે અહીંયા કઈ વિશેષ સમય નથી લેવો. બોલીએ રામદેવજી મહારાજની.